हाँ तो मित्रों गुड मॉर्निंग जय मुरलीधर जय દ્વારકાધીશ। तो केम छो बधी तो फैमिली मजाમાં आशा करूँ છું કે બધા મજામાં જશો। આજનો ગાય દોવાથી ચાલુ કરીએ છીએ દિવસ। હાલો નાહી ધોઈ લઈ, પહેલાં દૂધ ભરતા આવી, પછી નાહી ધોઈ લઈ અને પછી શંકરદાદા જઈ ગામમાં દૂધ ચડાવતા આવી, ત્યારબાદ આગળનો દિવસ કન્ટિન્યુ કરી। લકી અને રકી બે બેઠા છે અહીંયા બારે, તો હાલો જતા આવી। તો મિત્રો મસ્ત મજાનું નાહી લીધું છે ને આમ રસોડામાંથી હા આવી ગયો મસ્તીની વસ્તુ બનતી હોય ને હો બતાવો। હાલો એક પરાઠા બનાવ્યા, ચીઝ પણ અહીંયા હે, ये पराठा बनाया। हालो खाई ले बराबर। वाह उपचल पराठा। हाँ तो मित्र मस्त मजाना दादाना मंदिरे આપણે દીવા કરી લીધા હોય, તો હાલો આપણે વળી ચોકલેટ છોકરાઓને દેતા આવીએ ને ત્યારબાદ આપણે ગામમાં જાય શંકર દાદાએ। તો હાલો જાય। તો હાલો મિત્ર થેપલું અને દૂધ જમી લઈ, ત્યારબાદ શંકર દાદાએ જાય। તો મિત્રો રાજલબેન અહીંયા બેઠા છે, જાહલબેન અહીંયા ઊભા છે। આ બધાની એક એક ખાસિયત છે, બધામાં ખાસિયત છે। તો ગોરુ અહીંયા છે, નંદ અહીંયા છે અને જાનકી વાં છે। તો આ બધાની એક એક ખાસિયત છે, તો હું તમને કહીશ કે કેમાં શું ખાસિયત છે। તો હાલો પેલા આપણે દૂધ ચડાવતા આવી, ત્યારબાદ આગળનો દિવસ કન્ટિન્યુ કરી। દૂધ ચડાવી લીધું છે ને આપણો અખંડ દીવો મંગરે છે આપણે જે હરસમાં બારે ને એ તો દર્શન કરી લેજો શંકર દાદાનો। મિત્રો બરાબર આ મંદિરના પર દર્શન કરી લેજો, અહીં શિવલિંગ જ છે। તો હાલો હવે આપણે ઘરે જઈએ। તો મિત્રો આજે શુક્રવાર છે અને આજે જીવંતિકામાનું વ્રત છે, તો મમ્મી સ્થાપના કરે છે જીવંતિકામાના ટૂંકમાં મૂર્તિની એવી બધી। તો હું તમને આગળ બતાવું થઈ જાય પછી, તો વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો માતાજીના દીવા થઈ ગયા છે, અહીંયા પણ સ્થાપન થઈ ગયું છે। તો દર્શન કરી લેજો। આ પ્રસાદી છે, પ્રસાદી લઈ લેજો, ધરાઈ જાય પછી ત્યાં સુધી ના લેજો। તો હાલો પ્રસાદી લઈ ત્યારે દેખાડો અને દર્શન કરી લ્યો નિરાતે। મિત્રો પ્રસાદી આવી ગઈ છે, તો આપણે પ્રસાદી લઈ લઈ। આમાં છે મગ, આમાં છે મગનું શાક, મગની દાળનું શાક। ભાત કર્યા કે નથી કર્યા? હા કરી નાખું ખાવા તો કરી નાખું। હા એ थैंक यू नाता पढ़ाई नहीं मारा। क्या गुंडा बनेगा रे तू। छट આવતો તો ગાયને આપણે અંદર બાંધી દીધી, છટ આવે એટલે માંદી થઈ જાય એવું લાગે એટલે આપણે બધાને અંદર લઈ લીધા। હા તો હાલો આપણે જમવા ટાણે ભેગા થઈ। જમવામાં મગની દાળ આવું હે, હા હમણાં ભાત અને રોટલા। હાલો જમી લઈ, મસ્ત મજાનું જમી લીધું છે। તો માલ બધા અહીં બાંધ્યા છે, તો ઓલી વાળી આપણે ઓલું સનેડો હાલે છે ટૂંકમાં લોટાન ટાયર વાળો। તો હાલો જોતા આવીએ આપણે કેવું હાલે, હાલો જાય। તો આમથી છે ને રેડા ચાલુ જ છે, ધીરે ધીરે રેડા વરી છાટા આવે, વરી વયા જાય, વરી આવે, વરી વયા જાય, એમ જ કરે છે। ઉને બહુ ગારો નળે નહીં જો કે। તો હાલો આપણે અહીંયા જોતા આવી, માંડવીને તો છેલ્લું હાથે હાકી નાખ્યું, પૂરું થઈ ગયું, આટલો જ રીવા ટૂંકમાં આ હવે ભટકી તો જાય થોડા દીમાં। તો હાલો આપણે જોઈ કેવું કાલે હરાડે, મોર પગા હાલે છે। ચાલો જોતા આવી। કાયદેસર જ હાલે છે, વાંધો નથી, બહુ જોરદાર હાથી હાલે। આ ગરમ કરે નહીં, લોટન ટાયર હોય આમાં હુયા અને ફૂલ બહુ સારું જ છે। આ માંડીમાં ખડની દવાઈ છાંટી હતી એટલે આ ભાઈથી થોડીક ઓછી આ રીતના હાલે। આ ટૂંકા સાં પૂરા થઈ ગયા લાંબા આવી ગયા જોઈ લો, હાંકવા દઈએ ના જ હાંકવા દઈએ કરવા જાય તો જવા પૂરી ગયો। હાલો ધીરે ધીરે ચાલુ કરી દઈ, વરસાદ ચાલુ જ છે। સાયકલ કઈ બને મારે અહીં લ્યા તો સાયકલ અહીં લ્યા તો લે આવતા અહીંયા
જૂની સાયકલ હતી મેં એને દીધી ને એની એવી બનાવી દીધી એટલે જીનકા ને હા આખી મોડિફાઈ કરી નાખી બધા બંધાઈ ગયા છે તો વરસાદ જેવું હતું એટલે બાંધ્યા હતા હાલો આપણે એમાં કપાસ જોતા આવી બાંધ્યા હતા ત્યાં બરાબર જોવા નતા ગયા તો હાલ આપણે જોતા આવી ની બે ડાયરું કાપી નાખી એનું કારણ છે કે અહીંયા હાવ અગોચર જેવું થઈ ગયું હતું માંડવામાં ખડની દવા છાંટી છે આપણે ઓલીવાડીના આ માંડવામાં છાંટવાની છે અને છે નહીં કંઈ પણ આમાં તો જો કે જરૂર નથી હજી ઓલીવાડી છાંટે છે તો અહીંયા છાંટવાની છે અને અહીંયા આપણે જોઈ લઈ કે પારા બંધાણા પછી આમ બહુ મસ્તીનો થઈ ગયો ચોખ્ખો કપાસ વધારે લાગે જો પાટલા એવા ચોખ્ખા થઈ ગયા પારી એ ચડી ગઈ કે હવે જેથી પવન કે કંઈ આવે તો કપાસને કંઈ નુકસાન ન કરે કપાસ એ સારો થઈ ગયો હવે ઇતના ઉથમે લીટી ચડાવી હતી આમ કાયદેસર પારી ચડી ગઈ કપાસ સારો છે હવે આ વખતે ટૂંકમાં બધો મોલ એવો સારો હલામો જ છે હવે આમાં પારી હાલી ગઈ તો હવે આપણે આમાં હાથી ડાયરેક્ટ છે ને આપણે રાપ જ આંકવાનું થાય બીજું કંઈ ના થાય તો એ આંક શું થાય એ તમને બતાવીશ તો બન્યા રહેજો વ્લોગમાં બતા બે રામી નાવ ક્યાં આવો સમય થઈ ગયો છે અને ગોરો આવી ગઈ છે ભાઈ ત્યારબાદ હલો હવે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી ગાય દોવાઈ ગઈ છે તો હલો આપણે હવે દીવા કરતા આવી ત્યારબાદ આજે બહાર ગામ જવાનું છે તો હલો જાય પેલા દૂધ ભરતા આવશું ત્યારબાદ જશું મસ્ત મજાના દાદાના મંદિરે આપણે દીવા કરી લીધા છે તો હલો આપણે ડેરી દૂધ દેતા આવી ત્યારબાદ જવાનું છે તો હલો દેતા આવી મીટિંગ કરી લીધું છે તો હલો આપણે હવે દૂધ નથી કરો ભાઈ હજી ડેરી નથી ખોલી તમે આ દૂધ આવી ગયું ખબર ના પડે તમને દૂધ દઈને આવતો હતો તો અદા મળી ગયા એ જતા હતા દ્વારકા હાલીને 23 વર્ષ થયા જાય છે છેલ્લા 23 વર્ષ થયા મારો જન્મ નતો થયો દીદી તો આ અદા કાકા અને કાકા ને એક કાકા આવે છે આમથી તો બહુ સારું કહેવાય આપણે હિંમત કરાવી જો કે પણ આપણી તો ના હાલે અમને ચા પાઈને આવી ગયા અહીં ઘરે તો આજના વ્લોગમાં આટલું જો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જે ચેનલ ઉપર નવા હો તો અને એક નાનકડી કોમેન્ટ કરી નાખજો જય શ્રી રામ અથવા જય દ્વારકાધીશની તો મળીએ કાલના નવા તાજા ફ્રેશ વ્લોગમાં તો ત્યાં સુધી જય મુરલીધર જય દ્વારકાધીશ